ॐ श्रीगणेशाय नमः। विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लम्बोदराय सकलाय जगद्हिताय नागाननाय स्तुतियज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनवेशयन्तं वटस्य पत्रस्य पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि। या कुन्दे दुतुसारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिः देवैः सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापा। वन्दे देव उमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवह्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करम्। ॐ अञ्जनीसुताय नमः। व्यासस्वरूपाय नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः। नमस्ते शारदे देवी सरस्वती मते प्रदे वसत्वं मम जिह्वाग्रे हरिहरजगदम्बा नाम प्रदाभवे। ॐ नमो भगवते महारुद्राय नमः। दर्शक मित्रों, आप सौने जय श्री कृष्ण। हर महादेव। ચાલો આપણે શિવગંગામાં સ્નાન કરવા માટે જઈએ. સુતજી મહારાજ સૌનકાદિ મુનિઓને શિવજીની કથા સંભળાવી રહ્યા છે. વિષ્ણુએ ભ્રષ્ટ કરેલી સતી વૃંદા અગ્નિમાં પ્રવેશી ગઈ. તેના શરીરની ભસ્મ થઈ ગઈ. એટલે વૃંદાથી મોહ પામેલા વિષ્ણુ વૃંદાની ચિતા પાસે બેસી તેની ભસ્મ શરીરે લગાવવા લાગ્યા છે. દેવોએ તેમને ખૂબ સમજાવ્યા, પણ ભગવાન વિષ્ણુ સમજતા નથી. બધા દેવો મહાદેવજીની પાસે આવી વિષ્ણુને સમજાવવા માટે પ્રાર્થના કરે છે. મૃત્યુંજય મહાદેવ ત્રાહિ માં શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને. હે ભોળાનાથ, તમે વિષ્ણુને સમજાવો. વૃંદાની ચિતાની ભસ્મ આખા શરીરે તે ચોળવા લાગ્યા છે. અમે એમને ઘણા રોક્યા, પણ તે રોકાતા નથી. મહાદેવજીએ આ માટે પાર્વતીજીના શરણે જવા માટે કહ્યું છે. બધા દેવોએ પાર્વતીજીની સ્તુતિ વંદના કરી છે. માતા ચ પાર્વતી દેવી પિતા દેવો મહેશ્વર બાંધવા શિવ ભક્તાશ્ચ સ્વદેશો ભુવનત્રયમ સર્વા બાધા વિનિર્મુક્તો ધનધાન્ય સુતાન્વિત મનુષ્યો મત્પ્રસાદેન ભવિષ્યતિ ન સંશય.
બધા દેવોએ પાર્વતીની સ્તુતિ વંદના કરી. વિષ્ણુને ઉપજેલો મોહ દૂર કરવા માટે જણાવ્યું. પાર્વતીજીની આજ્ઞાથી દેવોએ ગૌરી, લક્ષ્મી અને સરસ્વતી એ ત્રણેય દેવીઓની સ્તુતિ કરતા તેઓ પ્રગટ થઈ છે. દેવીઓએ તેમને બિયા આપ્યા. વિષ્ણુના આસન નજીક બી વાવવાનું કહ્યું. બધા દેવો બી લઈ અને વૃંદાની ચિતાની પાસે આવ્યા છે. તેમણે વિષ્ણુની પાસે બિયા વાવ્યા છે. દેવીઓનું સ્મરણ કરતા તેમાંથી ધાત્રી, માલતી અને તુલસી એ ત્રણ વનસ્પતિ ઉગી નીકળી. વનસ્પતિઓ જોઈને વિષ્ણુનો રાગ ઘટ્યો. રાગ ઘટી ગયો. તેમણે સ્ત્રી સ્વરૂપ વનસ્પતિઓની માંગણી કરતા ધાત્રી અને તુલસી તેમના તરફ પ્રેમથી જોવા લાગી. જ્યારે માલતીએ મુખ ફેરવી લીધું પછી વિષ્ણુ ભગવાન પ્રસન્ન ચિત્તે દેવોની સાથે વૈકુંઠમાં ગયા. તુલસી અને ધાત્રી વિષ્ણુને ખૂબ જ પ્રિય બન્યા. સુતજી મહારાજ કહે છે કે હે મહામુનિઓ, જે કોઈ આ જલંધરનું આખ્યાન સાંભળશે, જો બ્રાહ્મણ સાંભળશે તો એને બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત થશે, ક્ષત્રિય સાંભળશે તો તેને વિજયની પ્રાપ્તિ થશે, વૈશ્ય સાંભળશે તો એને સમૃદ્ધિની પ્રાપ્તિ થશે, અને શૂદ્ર સાંભળશે તો તેને સુખની પ્રાપ્તિ થશે. ઉમાપતિ મહાદેવ કી જય. આજે સૌને જય શ્રી કૃષ્ણ. કાલે વેલા આવજો. શિવ પુરાણની કથા સાંભળવા આવે તેને લાવજો. હે ભોળાનાથ, આપ દયાળુ છો. સર્વ જગતનું રક્ષણ કરો પ્રભુ, સર્વનું કલ્યાણ કરો. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ.